આમોદ નગરપાલિકાની નિષ્ફળતાથી મહિલાઓ રણચંડી બની વોર્ડ નંબર 4ની મહિલાઓએ નગરપાલિકામાં કર્યો જોરદાર હલ્લાબોલ। આમોદ નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર 4ની મહિલાઓ આજે આખરે સહન શક્તિ ગુમાવી બેઠી। શૌચાલયમાંથી ઉભરાતી ગંદી ગટર, અસહ્ય દુર્ગંધ અને ચેપજન્ય પરિસ્થિતિ સામે કંટાળીને મચ્છી માર્કેટ વિસ્તારમાં રહેતી મહિલાઓ ટોળા સાથે સીધી આમોદ નગરપાલિકા કચેરીએ ધસી આવી હતી અને જવાબદારી નિભાવવામાં નિષ્ફળ રહેલી નગરપાલિકા સામે હલ્લાબોલ કર્યો હતો। છેલ્લા 15 થી 20 દિવસથી ગંદી ગટર, જાહેર માર્ગ અને ઘર આંગણા સુધી ઉભરાઈ રહી હોવા છતાં નગરપાલિકાએ આંખ આડી કાન કરી રાખ્યા હોય તેમ લાગી રહ્યું છે। વારંવાર રજૂઆતો છતાં કોઈ કાર્યવાહી ન થતા આજે મહિલાઓ રસ્તા પર ઉતરવા મજબૂર બની હતી। આશ્ચર્યજનક બાબત એ છે કે આટલી ગંભીર પરિસ્થિતિ હોવા છતાં નગરપાલિકાના મુખ્ય અધિકારી તથા પ્રમુખ બંને ગેરહાજર રહ્યા। પરિણામે રોષે ભરાયેલી મહિલાઓએ ચૂંટાયેલા સ્થાનિક સદસ્ય સમક્ષ પોતાની વેદના ઠાલવી અને મહિલાઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે અમે છેલ્લા 15 દિવસથી રજૂઆતો કરી રહ્યા છીએ, પરંતુ અમારી કોઈ વાત સાંભળવામાં આવતી નથી અને ગંદકીના કારણે નાના બાળકો, વૃદ્ધો અને મહિલાઓ બીમારીઓથી પીડાઈ રહ્યા છે। બોટલ, ઇન્જેક્શન અને દવાઓના સહારે દિવસો પસાર કરી રહ્યા છે। સ્થિતિ એટલી ભયાનક છે કે ધાર્મિક સ્થળે જવા માટે પણ લોકોને ગંદી ગટરના પાણીમાંથી પસાર થવું પડે છે। આસપાસ રોગચાળાની દહેશત ફેલાઈ રહી છે, છતાં નગરપાલિકાની જાળી ચામડી પર કોઈ અસર દેખાતી નથી। ત્યારે કંટાળેલી મહિલાઓ આજ રોજ નગરપાલિકાની કચેરી ખાતે પહોંચી હતી અને હવે જો તાત્કાલિક અને કડક કાર્યવાહી નહીં થાય તો આવનાર સમયમાં જોઈ વિચારીને વોટ લેવા માટે આવજો તેવું મહિલાઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું। માસી કેટલા બાટલા ચડાવ્યા? 3 ચડાયા મને બધું માસી બીમાર કેટલા છે। દિવસથી બીમાર છો તમે? આજે 6-8 દાડા બીમાર છે ભાઈ। ખાવાનું નહીં ભાવતું, ઉલટી થઈ જાય, ઉલટી થઈ આખી રાત ઉલટી ભાઈ કેટલી બીમારી બેઠી બીમાર જ છે ને તા।